શરૂઆત ગુજરાતમાં 5 દિવસ બાદ ઠંડીથી રાહત મળશે. નલિયામાં 7 ડિગ્રીનું ઠંડીનું ટોર્ચર. ગુજરાતમાં 15 જાન્યુઆરી સુધી કોલ્ડ વેવ ઠારી નાખશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા 3-4 દિવસથી કાતલ ઠંડી પડી રહી છે. રાજ્યમાં નલિયા 7 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર રહ્યું, તો અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી ગગડી ગયો હતો. 15 થી વધુ જિલ્લામાં તાપમાનનો પારો 15 ડિગ્રી નીચે પહોંચી જતા લોકો ધ્રુજી ગયા હતા. વહેલી સવારે અને મોડી રાત્રે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આગામી 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં કોલ્ડ વેવની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર હાલમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી આગામી 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં થાય. એ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો ધીરે ધીરે જોવા મળશે. और जो लघुत्तम तापमान है इसमें अगले 5 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे ग्रेजुअल राइज रहेगा. धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ने का पूर्वानुमान दिया गया है. अहमदाबाद का आज को जो पूर्वानुमान है इसमें क्लियर स्काई रहेगा और जो तापमान है लघुत्तम तापमान 13 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. जो सबसे कम तापमान आज रिकॉर्ड हुआ है नलिया में 7.5 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल से 2 डिग्री सेंटीग्रेड नीचे है. अहमदाबाद में आज टेम्परेचर रिकॉर्ड हुआ है 13.4 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड ऊपर है. ગાંધીનગરમાં પ્રસરેલા ટાઇફોઇડના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો કે પીવાના પાણીના ટેસ્ટિંગના રિપોર્ટ આવ્યા બાદ જ પાણીનું વિતરણ કરવામાં આવે. મુખ્યમંત્રીએ પાણીની પાઇપલાઇનમાં થતા લીકેજને તાત્કાલિક રિપેર કરવા અધિકારીઓને કડક સૂચના આપી છે. તેમણે વોટર ટેસ્ટિંગનો વ્યાપ વધારીને દરેક વિસ્તારમાં શુદ્ધ પાણી પહોંચાડવા પર પણ ભાર મૂક્યો છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાઈને જરૂરી સૂચનો આપ્યા હતા. ગાંધીનગરમાં ટાઇફોઇડ ફાટી નીકળવા છતાં સત્તાધીશો અને અધિકારીઓ ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે. કોંગ્રેસે માટલા ફોડી વિરોધ કર્યો. એક તરફ ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસનો વિસ્ફોટ થયો છે. ગંદકીયુક્ત પાણી પીવાથી 2 બાળકોના મોત થઈ ગયા છે. આમ છતાં ગાંધીનગર મનપા તંત્ર ગંભીર નથી. હોદ્દેદારો અને અધિકારીઓ ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે, જેની વચ્ચે કોંગ્રેસે મનપા ઓફિસ પહોંચી વિરોધ કર્યો. ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસને લઈને કોંગ્રેસે હંગામો મચાવી દીધો. ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીમાં પહોંચીને કોંગ્રેસના કાર્યકરોએ આજે હોબાળો મચાવ્યો. ગાંધીનગરમાં આવતા દૂષિત પાણીના કારણે હાલ 88 જેટલા લોકો સારવાર હેઠળ છે. આવી પરિસ્થિતિ વચ્ચે આજે ગાંધીનગર મનપાના કોર્પોરેટર ભાવનગર ક્રિકેટ રમવા પહોંચ્યા. આ મુદ્દાને લઈને કોંગ્રેસે હોબાળો કર્યો. કોંગ્રેસ કાર્યકરો મનપાની કચેરી પહોંચ્યા હતા અને દૂષિત પાણીથી બીમાર જનતા હોવા છતાં મનપાના કર્મચારીઓ ક્રિકેટ રમવામાં વ્યસ્ત હોવાનો આક્ષેપ કરતા હોબાળો મચી ગયો. કોંગ્રેસના કાર્યકરોએ માટલાની અંદર દૂષિત પાણી ભરીને માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યું અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. બીજી તરફ મેયર સહિતના નેતાઓ ભાવનગરમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે પહોંચી ગયા. કોંગ્રેસનો આરોપ છે કે એક તરફ જનતા ત્રસ્ત છે, ત્યારે ગાંધીનગર મનપાના નેતાઓ અને અધિકારીઓ ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે. જોકે ભાવનગરમાં બેઠા બેઠા મેયર મીરાબેન પટેલે દાવો કર્યો કે શહેરમાં રોગચાળો સંપૂર્ણ નિયંત્રણમાં છે. નવા કોઈ કેસ આવ્યા નથી. જે રિપોર્ટ બાકી હતા એ આવી રહ્યા છે. કોંગ્રેસે જવાબદારો સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે. આ તરફ મનપા કમિશનર JN વાઘેલાએ ગોળ વાતો કરી. જોકે તેમની વાતોમાં એ વાતની કબૂલાત હતી કે કેટલાક વિસ્તારમાં દૂષિત પાણી લોકોને પીવામાં આવ્યું, જેના કારણે બીમારી વકરી. કમિશનરે આશંકા વ્યક્ત કરી કે કોંગ્રેસના નેતાઓ જે દૂષિત પાણીની બોટલ લઈને આવ્યા છે એ ગટરમાંથી કે અન્ય કોઈ જગ્યાએથી ભરીને આવ્યા હોઈ શકે છે. તંત્રના દાવા પ્રમાણે જે એક બાળકનું મોત થયું છે તેનું કારણ ટાઇફોઇડ નથી. કમિશનરે કહ્યું કે હાલ 88 દર્દીની સારવાર ચાલી રહી છે, જેમાંથી કોઈ ગંભીર નથી. સાથે જ પાણીના 1900 થી વધુ સેમ્પલ લઈને પરીક્ષણ કરાયું, જેમાં તમામ જગ્યાએ પાણી પીવા લાયક હોવાનું પુરવાર થયાનો દાવો કરાયો. રાજ્યભરમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગની તવાય. આવી પાણીપુરી ખાશો તો મરી જશો. પાણીપુરીના રસિકો માટે સૌથી ચિંતાજનક સમાચાર આવ્યા છે. અમે જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ તે દ્રશ્યો નિહાળી તમે પાણીપુરી ખાવાનું બંધ કરી દેશો. જે જગ્યાએથી પાણીપુરીનો ચટાકો આવે છે, સ્થળ જોઈ લેશો તો જીવનમાં ક્યારેય પાણીપુરી ખાવાનું નામ નહીં લો. કેમ કે ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોમાં વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. ગાંધીનગર મનપાની ટીમે પાણીપુરી ઠંડા પીણા વેચતા વેપારીઓ પર તવાય બોલાવી 2 દિવસમાં પાણીપુરી ઠંડા પીણા સહિતની 140 લારી બંધ કરાઈ. મહાનગરપાલિકાના એસ્ટેટ અને ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત ડ્રાઈવ યોજી કાર્યવાહી હાથ ધરી. 93 જેટલી પાણીપુરીની લારીઓ બંધ કરાઈ. આઈસ્ક્રીમ સોડાનું વેચાણ કરતી અનેક લારીઓ બંધ કરાઈ. 24 જેટલા સોડાના વેચાણ કરતી લારીઓને પણ બંધ કરાઈ. આઈસ્ક્રીમનું વેચાણ કરતા પ્રેમ મેવાડની 15 લારીઓ બંધ કરી. અમદાવાદમાં જો તમે રસ્તા પર ઉભા રહીને હોશે પાણીપુરી ખાતા હો તો પહેલા આ દ્રશ્યો જોઈ લેજો. જે પાણીપુરી જોઈ મોઢામાં પાણી આવી જાય છે એ જગ્યાએ બને છે કે અત્યંત ગંદકીવાળી સડેલા બટેટા, વાસી ચણા અને કાળા પડી ગયેલા બિન આરોગ્યપ્રદ તેલમાં તળાય છે.
ગંદકીના સામ્રાજ્ય અને દુર્ગંધ મારતી જગ્યાઓ વચ્ચે તૈયાર થતી આ પાણીપુરી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા જમાલપુર અને બહેરામપુરા વિસ્તારમાં આવેલા કેલિકો મિલ કમ્પાઉન્ડમાં 20 થી 25 જેટલા પાણીપુરીના ઉત્પાદકો પર રેડ કરવામાં આવી. આ દરોડા દરમિયાન અધિકારીઓએ પણ દ્રશ્યો જોઈને ચોંકી ઉઠ્યા. પાણીપુરીના મસાલા માટે સડેલા ચણા બટેટા, પૂરી તળવા માટે વપરાતું ઝેરી કાળું તેલ અને ગંદી કુંડીઓ કે ડસ્ટબિન જેવા પીપળામાંથી ભરાતા પાણીનો વ્યાપક ઉપયોગ થતો હતો. ગંદકીના સામ્રાજ્ય અને દુર્ગંધ મારતી જગ્યાઓ વચ્ચે તૈયાર થતી આ પાણીપુરી એએમસીની ટીમે તમામ સડેલા બટેટા અને ચટણીનો નાશ કર્યો. આરોગ્ય વિભાગે વિવિધ સ્થળોએથી સેમ્પલ લઈ કડક કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીનગર અને અમદાવાદ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગે પાણીના નમૂના લીધા. ગાંધીનગરમાં દૂષિત પાણી પીવાના કારણે અનેક બાળકો બીમાર પડવાની ઘટના બાદ ગુજરાતભરમાં તંત્ર હરકતમાં આવ્યું. ઘટનાના પગલે રાજકોટ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં પાણીના સેમ્પલિંગ અને ક્લોરિનેશનની તપાસ હાથ ધરવામાં આવી. આ દરમિયાન ખાસ કરીને શહેરના કોઠારિયા વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. રાજકોટના તમામ 18 વોર્ડમાં આરોગ્યની ટીમો દ્વારા 350 થી 400 જેટલા સ્થળોએથી પાણીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી. આરોગ્ય વિભાગની ટીમો જરૂરી સાધનો અને કીટ સાથે ફિલ્ડ પર ઉતરી. કોઠારિયા જેવા ગીચ વિસ્તારમાં જ્યાં રોગચાળો ફેલાવાની શક્યતા વધુ હોવાથી અહીં ઘરે ઘરે પહોંચીને પાણીના નમૂના લીધા હતા. મહત્વનું છે કે રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં ઝાડા ઉલટીના 212 કેસ અને કમળાના 2 કેસ નોંધાતા તંત્ર વધુ સતર્ક બન્યું છે. ગાંધીનગરમાં ટાઇફોઇડ વિસ્ફોટ થયા પાછળના કારણો આવ્યા સામે. ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ટાઇફોઇડનો વિસ્ફોટ થતા હાહાકાર મચી ગયો છે. તંત્રથી લઈને કેન્દ્ર સુધીની ટીમ હરકતમાં આવી ગઈ છે. પરંતુ આખરે આ ટાઇફોઇડ જેવી જીવલેણ બીમારી વકરી શું કામ, જે જાણવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું તો ફરી આંખો ચાર થઈ ગઈ. ગાંધીનગરના વિવિધ વિસ્તારમાં પ્રદૂષિત પાણી જોવા મળ્યું. આદિવાડા સહિતના વિસ્તારોમાં પ્રદૂષિત પાણી આવતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. તો બીમારીથી બચવા માટે સ્થાનિકોએ આરઓ વોટર પ્યોરિફાયર લઈ રહ્યા છે. પ્રદૂષિત પાણી આવવા પાછળનું કારણ પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાનું સામે આવ્યું, જેને લઈને તંત્ર દ્વારા ઠેર ઠેર લીકેજ રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી. ગાંધીનગરમાં 30 થી વધુ સ્થળોએ પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાનું જાણવા મળ્યું. બીજી તરફ મનપાના અધિકારી અને હોદ્દેદારો મોજ મસ્તી કરવામાં વ્યસ્ત છે. ગુજરાતની વિવિધ કોર્ટને ઉડાવી દેવાની મળી ધમકી, તંત્ર થયું દોડતું. ગુજરાતની વિવિધ શહેરોની કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. સુરત બાદ અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રી વિભાગને ઈમેલથી મળી હતી ધમકી. તો બીજી તરફ રાજકોટ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે પરિસરમાં આરડીએક્સ બોમ્બ પ્લાન્ટ કર્યાની અપાઈ હતી ધમકી, જે ઈમેલના પગલે પોલીસ દ્વારા કોર્ટ ખાલી કરાવાઈ હતી. એટલું જ નહીં, રાજકોટ કોર્ટ પરિસરમાં એસઓજીએ તપાસ દરમિયાન એક ડ્રોન મળી આવ્યું હતું, જે ડ્રોન મહેસાણાના વકીલ સાથે લઈને આવ્યા હોવાનું સામે આવ્યું. જોકે ડ્રોનની ચકાસણી કરતા કોઈ સ્ફોટક વસ્તુ તેમાં ઇન્સ્ટોલ કરાઈ ન હોવાનું જાણવા મળ્યું, જે મામલે પોલીસ વકીલની ડ્રોન બાબતે પૂછપરછ કરી રહી છે. આ તરફ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનું નામો ફોન કોલથી ધમકી મળી, જે અંતર્ગત બોમ્બ સ્ક્વોડ અને ટીમ દ્વારા વિવિધ સ્થળો પર તપાસ કરવામાં આવી. જ્યારે ગાંધીનગર કલેક્ટર કચેરીને ધમકીભર્યો ઈમેલ મળતા આખી કચેરી ખાલી કરાવાઈ હતી. જ્યારે ભરૂચની કોર્ટના મેલ આઈડી પર ઈમેલથી મળી હતી ધમકી, જેને કારણે તુરંત બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ કોર્ટ પરિસરમાં ચેકિંગ હાથ ધર્યું. જોકે કોર્ટમાં ધમકી બાદ કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીને પણ ખાલી કરાવાઈ હતી.